જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી સોર્સિસમાંથી. તો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ તમને ખૂબ જ મદદરૂપ થવાનું છે. આપણે અત્યારે હાલ કહેવતો ભણી રહ્યા છીએ. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ 1300થી વધુ આપણે કહેવતો ભણવાની છે અને આ આપણો સિલસિલો હજી પણ શરૂ છે. જો આ તમામ લેક્ચરની પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એકવાર તમે સાંભળી લેશો, જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે. હવે આપણે જોઈએ આજનો લેક્ચર નંબર 25. મન મોતીને કાચ ભાંગ્યા સંધાય નહીં. એટલે કે મન મોતી અને કાચ એકવાર તૂટ્યા પછી આપણે એને સાંધી શકીએ નહીં અને જોડી શકીએ નહીં. અને જીવનમાં પણ આવું જ છે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણે એકવાર મન તૂટી ગયું, બરાબર, અથવા તો કોઈ વ્યક્તિ પ્રત્યે પણ મન તૂટી ગયો તો ફરી પાછું એ જે સંબંધ છે એવો પાછો કોઈ દિવસ બનતો હોતો નથી. મનમાં પડેલી તિરાડ ફરીથી સંધાતી નથી. જો સરસ મજાની આ બધી કહેવતો છે, આપણે એનું ઉદાહરણ સમજીએ, આપણી રૂટીન કંઈક જીવનની અંદરથી ઉદાહરણ લઈ લઈએ તો ખૂબ લાંબો સમય યાદ રહી જાય. ત્યાર પછી મન રાખવું ને ઝેર ચાખવું બરાબર છે. કોઈની પણ ઈચ્છાને માન આપીને રહેવું મુશ્કેલ છે. મન હોય તો માળવે જવાય, એટલે કે ઈચ્છા હોય તો બધું થાય. ત્યાર પછી મનમાં પરણ્યા મનમાં રાંડ્યા, મતલબ જાતે વિચાર કરો અને જાતે જ માંડે વાળો. એટલે કે પહેલાં વિચાર કરો અને પછી તે વિચાર અટકાવી દેવો અથવા તો એના ઉપર કાંઈ ખાસ કામ કરવું નહીં. મને નહીં પણ મારા પાડોશીને હજો, મતલબ પહેલો સગો પાડોશી. આ પણ એક બીજી જ કહેવત છે કે પહેલો સગો પાડોશી. કેમ? કોઈ પણ કામ હોય તો પાડોશી સૌથી પહેલાં આવે. સગા સંબંધીઓ તો દૂર રહેતા હોય, એને આવતા વાર લાગે. કોઈ પણ એવી ઘડી હોય ત્યારે પણ સૌથી પહેલાં કોણ મદદરૂપ થાય? તો કે પાડોશી મદદરૂપ થાય. મફત કા ચંદન ઘસે બે લાલજી, મતલબ પારકે પૈસે આનંદ કરો, બીજાના પૈસે લીલા લહેર કરવા. મફતના મરી કોને તીખા લાગે? તો કે પારકે પૈસે મજા કરવા સૌને ગમતા હોય છે, બરાબર. પારકે પૈસે જ મજા કરવાની, બરાબર. બીજાના જ પૈસે, ભાઈબંધ હોય, અમીર હોય કે ન હોય, પણ એને બટકાવી દેવાનો, બાટલીમાં ઉતારી દેવાનો. ત્યાર પછી મફતનું ખાવું અને મસ્જિદમાં સૂવું, મતલબ કોઈ જાતનો કામ ધંધો નહીં કરતા, રમતા રામ થઈ ફરવું. મમ્મમ સાથે કામ કે ટપટપ સાથે કામ, કાર્યના પરિણામ સાથે નિસ્બત રાખવી. ખરેખર આપણા વડીલો આપણને એમ કે ભાઈ કર્મ કરવું એની ફળની આશા ન રાખવી. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદી નહીં. માટે કર્મના ફળનો હેતુ થામાં તારી ઈચ્છા મુજબ કર્મ કર. પણ આપણે કાર્યના પરિણામ સાથે નિસ્બત રાખતા હોઈએ છીએ. એટલે કે મમ્મમ સાથે કામ કે ટપટપ સાથે કામ. મર કહેવાથી કોઈ મરતું નથી, એટલે કે કોઈના કહેવા માત્રથી કોઈ કશું થઈ જતું હોતું નથી. મરઘી આપીને ઈંડું લીધું, મતલબ મોંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવી અથવા તો ઓછી મૂલ્યવાન વસ્તુ લેવી. મરનારને ઉપાડનારની પીડા શી, એટલે કે મૃત્યુ પછીની ચિંતા એ નિરર્થક છે. મળે ચાર ચોટલા તો ભાંગે ઓટલા, મતલબ સ્ત્રીઓ ભેગી થાય તો નિંદા કરી ઘર ભાંગે. મસાણે વાસ તેને શો ત્રાસ, મતલબ જે દૂર હોય તે દુઃખ ક્યારે આપે નહીં. મહાદેવના ગુણ પૂજારી જાણે, જે જેના સંપર્કમાં રહેતો હોય તે તેના ગુણ વિશે જાણે. માત્ર ગુણ નહીં, એના અવગુણ વિશે પણ જાણે. મહેતા મારે નહીં ને ભણાવે નહીં, બરાબર. એટલે કે ક્રિયાહીન રહેવું. સાહેબ મારે નહીં, સાહેબ ભણાવે નહીં, એમ, બરાબર. એટલે કે ક્રિયાવિહીન રહેવું, કોઈ પણ કાર્ય ન કરવું. મહેર ત્યાં લહેર, એટલે કે લાગવો હોય ત્યાં બધા જ લાભ લઈ શકાય. મંજીરા વગાડો, એટલે કે કામ છોડી આળસ કરવી. માતે માં બીજા બધા વગડાના વા, એટલે કે મા સમાન બીજું કોઈ છે નહીં. મા બાપ જન્મ આપે કરમ નહીં. દરેક વ્યક્તિ પોતાનું કરમ પોતાની સાથે લઈને જ આવે છે, બરાબર. એટલે મા બાપ જન્મ આપે કરમ નહીં. મા મૂળો ને બાપ ગાજર, એટલે કે વર્ણશંકર જાતિ, એ સંદર્ભની અંદર આ છે. મા લગી મોસાળ ને બાપ લગી કુટુંબ. મા હોય ત્યાં સુધી મોસાળ સાથે સંબંધ રહે અને બાપ હોય ત્યાં સુધી કુટુંબ ધ્યાન રાખે, કુટુંબ સાથે સંબંધ રહે. માખ શોધે ચાંદુ ને વેદ શોધે માંદુ, એટલે કે સૌ પોતાનો લાભ જોવે, બરાબર. માખ શોધે ચાંદુ અને વૈદ શોધે માંદુ. માગનારને વાયદો દેવાય, કાંઈ પેટને વાયદો દેવાય, મતલબ કે ભૂખ કદી ખમી શકાતી નથી. પેટને વાયદો દેવાય નહીં, ભૂખ લાગે એટલે જમવું પડે. માગતા કરતાં મરવું ભલું, એટલે કે અપમાન સહન કરીને માગવું તેના કરતાં મૃત્યુ બહેતર છે, બરાબર. 100% સાચી વાત. માગવી ભીખને કરવી શીખ, માગીને ખાવું ઉપરથી તોર બતાવો, એટલે કે પાવર બતાડવો. માગ્યા વિના માં આપણના પીરસે. કોઈ વસ્તુ તમારે જોઈતી હોય તો એના માટે રિક્વેસ્ટ કરવી પડે એક પ્રકારે, બરાબર. જમવા બેઠા હોય તમને શાક જોઈએ તો મમ્મી હાજર હોય એને કેવું પડે મને શાક આપો. અધરવાઇઝ એને ન ખ્યાલ આવે કે ભાઈ આને શું જોઈએ છે. જોઈતું હોય તો માગવું પડે. માગ્યા મોત પણ નથી આવતા, એટલે કે આપણી અપેક્ષા પ્રમાણે જ જીવનમાં સુખ દુઃખ આવતા
નથી, કુદરતે કંઈક લખેલું જ છે એ મુજબ જ થવાનું. માછલાને તરતા શીખવવું પડે નહીં, એટલે કે જાતિ સ્વભાવ પ્રમાણે કામ કરે છે. આમ તો દરેકના કંઈક મૂળભૂત સ્વભાવની અંદર ઘણી બધી બાબતો વણાયેલી હોય અને એ મુજબ જ એ કાર્ય કરે. માણસ ધારે કાંઈક ને ઈશ્વર કરે કાંઈક. ધારવું માણસને હાથ છે અને કરવું ઈશ્વરને હાથ છે. માણસને ઈશારો ને ગધેડાને ડફણા. ચતુર નર સાનમાં સમજી જાય, મૂર્ખને ગમે તેટલું કહીએ તો પણ એના ઉપર કોઈ અસર થાય નહીં. માણસનો તોલ એક બોલમાં, મતલબ વાણીથી માણસની પરખ થઈ જતી હોય છે. એકવાર એ બોલે ત્યાં જ ખબર પડી જાય કે ભાઈ આ કઈ પ્રકારની સ્વભાવ ધરાવનારો માણસ હશે. માથા કરતાં પાઘડી મોટી, મતલબ ગજા બહારનું કામ કે જવાબદારી હોવી. માથું દુખે ને કૂટે પેટ, જેની જરૂર હોય તે નહીં ને અન્ય વાત કરવી. બરાબર, કૂટે માથું, દુખે માથું અને કૂટે પેટ, એટલે મનમાં કંઈક જુદું છે ને કંઈક બાબત કંઈક બીજી ચાલતી હોય. બરાબર, એ સંદર્ભમાં કે જેની જરૂર હોય તે નહીં પણ અન્ય બાબતની કંઈક વાત કરવી. માથું મુંડાવે જતી નહીં ને ઘૂમટો તાણે સતી નહીં, એટલે કે બાહ્ય દેખાવથી આંતરિક ગુણ પામી શકાતા નથી. એ વાત પણ સત્ય છે. માના રેટિયામાં સમાય, બાપના રાજમાં ન સમાય, મતલબ સંતાનોનું પાલન માટે માતા પેટે પાટાબંધી કરે પરંતુ પિતા માતા જેટલું કષ્ટ સહન કરે નહીં. માને તો દેવ નહીં તો પથ્થર, એટલે કે શ્રદ્ધા હોય તો જ એ ફળે, એટલે માનો તો દેવ નહીં તો એ પથ્થર. માયા દેખી મુનિવર ચડે, મતલબ લક્ષ્મી જોઈને જોગીઓ પણ લલચાઈ જતા હોય છે. બરાબર, માયા દેખી મુનિવર ચડે. માર માર્યા ભૂલાય પણ કટુ વચન ના ભૂલાય, એટલે કે કોઈ તમને એવા કડવા શબ્દો કીધા હોય. એક્ઝામ ઘણી બધી વખત મહેનત પછી પાસ ન થવાતી હોય, બધા લોકો કંઈક એવા વચનો કહે, બરાબર, કડવા શબ્દો કહેતી, એ ક્યારે ભૂલીએ નહીં. અને પછી એમ થાય કે જો એકવાર ખાખી આવી જાય ને તો આના ઉપર જ એક ધોકો મારું, એમ પહેલાં શરૂઆત જ ત્યાંથી કરી છે. તો કડવા વેણ માર કરતાં પણ વધુ દુઃખદાયી હોય છે. બરાબર, મરતાને સૌ મારે, એટલે કે દુબળાને સૌ દુઃખ દેવા તૈયાર હોય. મારનાર કરતાં બચાવનાર મોટો છે. મારનાર ઘણો બળવાન હોય પણ રક્ષણ કરનાર તેનાથી મહાન છે. ઈશ્વર જેનું રક્ષણ કરે છે તેને કોઈનો ભય હોતો નથી. જો આ બધા સરકારી સોર્સિસમાંથી છે, ક્યારેક તમને આમાંથી મોટા ભાગે એવી સંભાવના છે કે તમને પૂછી લેશે. બરાબર, અને તમને ફ્રી ઓફ કોસ્ટ મળે, અન્ય લોકો સુધી પણ પહોંચાડો. અને તમારે જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ જોતું હોય તો એ કોર્સ તમને મળી રહેશે આપણી એપ્લિકેશન વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં. મારી બલા જાણે, બરાબર, એટલે કે અજાણ હોવું. મારે તેની તલવાર, એટલે કે સાધનનો ઉપયોગ કરે તે સાધન તેનું ગણાય. કોઈ વસ્તુનો જે વ્યક્તિ ઉપયોગ કરે વસ્તુ એની ગણાય. માલ કરતાં હેલ ભારી, એટલે કે સોના કરતાં ઘડામણ મોંઘું. માળી રૂઠ્યો ફૂલ લેશે, કાંઈ ચોટલી તો નહીં લે, એટલે કે શક્તિ ઉપરવટ કોઈ નુકસાન કરી શકતું નથી. ત્યારબાદ માંડવો બાંધવા સૌ કોઈ આવે, છોડવા કોઈ ન આવે, એટલે કે કાર્યના આરંભમાં ઘણા હાજરી આપે, વિસર્જન વેળાએ કોઈ હાજર રહે નહીં. જો આ બધી બહુ મહત્વની કહેવતો છે. માંદા ઢોરને બગાઈ ઘણી, ગરીબોને જ વધારે પીડવવામાં આવે, નબળાને પીડાવું ઘણી વધારે હોય છે. માહિલા ગુણ મહાદેવજી જાણે, બરાબર, એટલે કે માહિલા એટલે કે અંદરના ગુણ, બરાબર, એ સામાન્ય રીતે અજ્ઞાત હોય છે, એ ખ્યાલ હોતો નથી. તો જેમ જેમ આપણે એની સાથે પરિચય કેળવીએ કોઈ વ્યક્તિ સાથે, ત્યારે ખબર પડે કે આની આંતરિક કેવા ગુણો રહેલા છે કે દુર્ગુણો રહેલા છે. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, બરાબર, બે લોકો વચ્ચે તે એટલો સુમેળ હોય તો પછી વચ્ચે ત્રીજો વ્યક્તિ ગમે એમ કરે કે એમાં એ લોકોની વચ્ચેના સંબંધમાં કોઈ ફેર પડશે નહીં. પતિ પત્ની વચ્ચે સુમેળ હોય તો સમાજની શી પરવા. મિયાની મીંદડી થઈ જવું, બરાબર, એટલે કે બીકણ કે નામર્દ થઈ જવું. મિયા શેર તો બીબી સવા શેર, એટલે કે પતિ કરતાં પત્નીનું ચલણ વધારે. મીઠા બોલા લોકને કડવી બોલી માં, એટલે કે ખુશામત કરનારા ઘણા મળે પરંતુ કડવી શિખામણ તો અંગત અને હિતેચ્છુઓ જ આપતા હોય છે. મીઠા ઝાડના મૂળ ન ખોદાય. કોઈ ભલવંસાઈ કરનાર માણસ હોય, કોઈ ઉદાર માણસ હોય તો વારંવાર એની ભલવંસાઈ કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય. બરાબર, એટલે કીધું કે મીઠા ઝાડના મૂળ ન ખોદાય, માત્ર એમાં આવનારા ફળ ખવાય. તો એ ફળ આવ્યા કરશે, એના મૂળ ખોદી નાખો તો મીઠા ફળ જ ક્યારેય નહીં મળે. મીઠી છરીને ઝેરથી ભરી, એટલે કે ખુશામતખોર માણસથી ચેતતા રહેવું. ખુશામતખોર, પ્રશંસા કરનાર, બરાબર, તો ખુશામત એ સૌથી મોટું મીઠું ઝેર છે. મીઠું બોલે શું રંધાયું, મીઠા શબ્દોથી કંઈ પેટ ભરાતું નથી, વાત પકવાનથી ભૂખ ન લાગે. બરાબર, ત્યારબાદ જોઈએ આપણે મુખમાં રામ ઓર બગલમાં છુરી. દેખાવે ખૂબ સારું બોલે, મીઠું બોલે, પણ એના પેટની અંદર કંઈક પાપ હોય, કંઈક મેલ હોય. બરાબર, એટલે દેખાવે સારું પણ દિલથી કપટી. મુસાભાઈના વાને પાણી, મતલબ ખર્ચની કોઈ જવાબદારી
નથી. મુઈ ગો કાચડામાંથી ન જાય, એટલે કે સત્વશીલ વ્યક્તિનું માઠી સ્થિતિમાં કઈ મૂલ્ય તો જળવાઈ રહેતું હોય છે, બરાબર, કે જેણે પોતે એ આબરૂ કમાયેલી છે, ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો પણ એની જે માન, પ્રતિષ્ઠા, મોભો એ જળવાઈ રહેતો હોય છે. મુઈ ભેંસના મોટા ડોળા, બરાબર, વસ્તુ જતી રહે પછી તેની પ્રશંસા થતી હોય છે, બરાબર, જે હાજર ન હોય એની જ કદર થાય, રાઈટ, બહુ સત્ય, સનાતન સત્ય છે. મુક્ય ખસતું તો આવે પગે પડતું, માણસ ઘણીવાર સમજાવવાથી ન સમજે પણ હારે ત્યારે સમજે, બરાબર, હાયરા રે એ વાયરા ન રે, બરાબર, એને તમે પાછા વાળો તેને સમજ ન પડે પણ જ્યારે હારે ને ત્યારે તેને ખબર પડે કે ઓલો ભાઈ કહેતો તે સાચું હતું. મુગે ખાધો માર નહીં વાર નહીં બચાવ, લાચાર માણસ પોતાનો બચાવ કરી શકતો નથી. મૂર્ખને માથે કાંઈ શિંગડા હોય એટલે કે મૂર્ખ છાના રહેતા નથી. મૂર્ખાઓના ગામમાં ધુતારા વસે, ધપ્પા પડે ને ખડખડ હસે. મૂર્ખ જલ્દી છેતરાય છે, તેથી મૂર્ખાઓ સાથેના વ્યવહારમાં ધૂત માણસો લાભ લઈ લેતા હોય છે. મેરી બિલ્લી મુજસે મ્યાવ, એટલે કે પોતે જ પોષેલો વ્યક્તિ જ દગો દે, બરાબર, કે જે વ્યક્તિએ જેને મોટો કર્યો એ જ વ્યક્તિને કંઈક દગો દે. ત્યારબાદ મેરી બી ચૂપ તેરી બી ચૂપ, એકબીજાની વાત એકબીજાને મળીને છાની રાખવી. તમે છાપામાં આ કહેવત સાંભળતા હશો, તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કે કોઈ સમયે એવી કંઈક ઘટનાઓ થઈ કે જેમાં કોઈ ભ્રષ્ટાચાર વગેરે છે ને એમાં સરકારી અધિકારીઓ જ ઇન્વોલ્વ હોય ત્યારે છાપાની અંદર આવતું હોય કે ભાઈ બધાય ચૂપ થઈ ગયા, એ સંદર્ભમાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ. મેલે લુગડે વ્યવહારીઓ ધોયે, બરાબર, મેલે લુગડે વ્યવહારીઓ ધોયે લુગડે દેવાળીઓ, મતલબ દેવાદાર સૌથી વધારે દંભથી ફરતો હોય છે, એ સૌથી વધારે જેની માથે લેણું હોય એ દંભ પણ કરતો હોય છે. મેષથી કાળું કલંક, ખરાબ કર્મનું કલંક કાજળ કરતાં પણ વધુ કાળું, એટલે કે તે ક્યારેય ભૂસાતું નથી. મેષથી કાળું કલંક. મોટા એટલા ખોટા, એકવાર મોટા આવ્યા પછી તેના અહમને કારણે તેઓ મદદરૂપ થતા નથી. તો દોસ્તો, ખાસ આપણો આજનો લેક્ચર કહેવતો વિશેનો. જો તમારે અન્ય કોર્સીસ ભણવા છે, કોન્સ્ટેબલનો કોર્સ માત્ર 1000 રૂપિયાની અંદર અને સીસીનો કોર્સ માત્ર 500 રૂપિયાની અંદર તમને વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મળી રહેશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ કોઈ નવા મુદ્દા સાથે, ખાસ આપણા શબ્દ ભંડોળના લેક્ચર સાથે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.